નમસ્કાર દર્શક મિત્રો, હું છું મેરી વ્યાસ અને આજના વિડીયોની અંદર તમારા બધાનું સ્વાગત છે. BA સેમિસ્ટર 6 કમ્પલસરી ઇંગ્લિશ દરેક સ્ટોરીના એક્સપ્લેનેશનના વિડીયોઝ બની ગયા છે. લિંક ડિસ્ક્રિપ્શનની અંદર છે, તમે જોઈ શકો છો. વાત કરીશું નંબર 5, ધ બર્થ ઓફ ખાદી, ખાદીનો જન્મ. તો ફ્રેન્ડ્સ, આ કોઈ એવી વાર્તા નથી કે જેની અંદર પાત્રો દ્વારા ઘટનાઓ બનતી હોય, પરંતુ મહાત્મા ગાંધીની લખેલી આત્મકથા મારા સત્યના પ્રયોગોમાંથી લેવામાં આવેલો એક નાનકડો ભાગ છે, એક નાનકડો પાઠ છે. તો કયા કયા નામ આવશે આગળ આ પાઠની અંદર, આ સ્ટોરીની અંદર, તો હું તમને કહી દઉં. મહાત્મા ગાંધી, ગંગાબેન મજમુદાર, મગનલાલ ગાંધી, કાલિદાસ ઝવેરી અને આપણા વણકર ભાઈઓ કે જેમના ટેલેન્ટના અને જેમના સંઘર્ષના કારણે ખાદીનું, ગાંધીજીનું જે વિઝન હતું તે ખરેખર સફળ થયું છે. તો આ પાઠ છે એની અંદર શેની વાત છે, તો એ પણ હું તમને કહું છું કે રેંટિયાની શોધ માટેના પ્રયત્નોનું વર્ણન અહીં કરવામાં આવ્યું છે. કારણ કે ગાંધીજી જ્યારે 1915ની અંદર દક્ષિણ આફ્રિકાથી આવ્યા ત્યારે એમણે ક્યાંય રેંટિયો નહોતો જોયો, અને વિદેશી મિલોની અંદર આપણા જે કારીગર ભાઈઓ છે તે કામ કરતા, પોતાનું ટેલેન્ટ બતાવતા, કાપડને વણતા, છતાં પણ એમને એટલું વળતર મળતું ન હતું. આપણા જ દેશનો રૂપિયો બહારના અંગ્રેજો લઈને જતા હતા. તો રેંટિયાની શોધ થાય, આપણું ભારતનું જ સૂતર વણવામાં આવે, વણાટકામ અનેક લોકોને શીખવાડવામાં આવે, ખાદી બનાવવામાં આવે, અને આપણે આપણું જ વસ્ત્ર પહેરી વેચી અને સ્વનિર્ભર બની શકીએ, એવા ઉદ્દેશ્યની સાથે ગાંધીજીએ આ એક વિચાર મૂક્યો હતો, અને એનું વર્ણન આ પાઠની અંદર છે. તો 1908ની અંદર હાથશાળ એટલે કે હેન્ડલૂમ, જે આપણા હાથથી જે વસ્તુઓ ઉત્પન્ન કરવામાં આવતી હોય એને આપણે હાથશાળ કહીશું, હેન્ડલૂમ. એની દશા કંઈક કફોડી. ગાંધીજીએ સાબરમતી સત્યાગ્રહ આશ્રમની સ્થાપના બાદ થોડા ઘણી હાથશાળ શરૂ કરી, પરંતુ તકલીફ એ હતી કે ભાઈ ખાદીને બનાવવા માટે કે ભારતના સૂતરમાંથી કાપડ બનાવવા માટે જે રેંટિયો ફેરવવો પડે, ચરખો ફેરવવો પડે, બીજી પણ અન્ય પ્રોસેસ હોય, એના માટે તજજ્ઞો હતા નહીં. અને જે આપણા જે કારીગર ભાઈઓ હતા એ વિદેશી કંપનીમાં નોકરી કરતા, તો એમને અમુક ફિક્સ કામ આપવામાં આવતું, જેથી કરીને પૂર્ણ કળા એમને પણ શીખવવામાં આવતી ન હતી. તો ગાંધીજીએ વિચાર કર્યો કે આપણે આવા કારીગર ભાઈઓને આશ્રમની અંદર બોલાવીએ, એમને શિક્ષિત કરીએ, એમને આ કારીગરી વધારેથી વધારે શીખવીએ, ખાદીનું ઉત્પાદન કરીએ, અને દરેક ભારતીય સ્વદેશી વસ્તુને ખરીદે, ખાદીને ખરીદે એવો પ્રયત્ન કરીએ. ત્યાર પછી ગાંધીજી શોધખોળ કરવાનું ચાલુ કરે છે. એક પાલનપુરનો વ્યક્તિ મળ્યો, પણ તેણે પણ પોતાની એ બધી વણાટકામની કળા શીખવી નહીં, પરંતુ જે મગનલાલ ગાંધી હતા એ કલા શીખવાની અંદર માહિર હતા. જે પણ શીખવા મળ્યું એમાંથી બેસ્ટમાં બેસ્ટ એમણે તરત શીખી લીધું, અને થોડા ઘણા કારીગરોને આશ્રમમાં નોકરી પર રાખી લીધા, અને એમને એ કલા આપવાનું એમણે ચાલુ કર્યું. પરંતુ ઘણા બધા પ્રોબ્લેમ્સ હતા ગાંધીજી અને એમના ફોલોવર્સને, કારણ કે કારીગર વર્ગની પણ એ ડિમાન્ડ હતી કે ભાઈ તમારા કહેવાથી અમે શીખવા માટે અને સુતરાઉ સ્વદેશી કાપડ બનાવવા માટે નોકરી છોડીને આવીએ તો ખરી, પણ પછી તમે અમારું કાપડ ખરીદી લો તો તમે પણ ન ખરીદ્યો, અમારો પણ રોજગાર ના થાય, તો વિદેશી કંપનીમાંથી અમને નોકરીમાંથી પણ કામમાંથી પણ છૂટા કરી દો તો એ પણ બીજી વાર ના લે, તો અમારો રોજગાર ચાલે નહીં. તો એની પણ બાંય ધરી લીધી છે, અને એમ કરતાં કરતાં તજજ્ઞોને શોધવાના પ્રયત્નો કર્યા, અને ગાંધીજી અને એના ફોલોવરે ઘણો બધો પ્રયત્ન એના માટે કર્યો. આમ કરતાં કરતાં કેટલાય ચરખા લાવવામાં આવ્યા, એને શીખવવામાં આવ્યા, કેટલાય તજજ્ઞો બોલાવવામાં આવ્યા, અને આ પ્રોસેસની અંદર સૌથી વધારે મદદ કરી છે ગંગાબેન મજમુદારે, જે ખરેખર એક ઉત્તમ સ્ત્રીનું ઉદાહરણ ગણી શકાય. એક વિધવા સ્ત્રી હતા, અને એમણે અસ્પૃશ્યતા અને આ બધા જે દૂષણો હતા, કુરિવાજો હતા, એને પણ એમણે ત્યાગ્યા હતા, અને ખૂબ જ માહિર હતા. એમણે પણ આશ્રમની અંદર ઘણી બધી એવી મદદ કરી. ચરખાની સ્થાપના કરી શકાય, રેંટિયા બનાવી શકાય, કેવી રીતે ભારતીય સૂતરને વણી શકાય, કેવી રીતે એ વસ્ત્રનો પ્રચાર કરી શકાય, આપણા જ કારીગરોને એમનું બમણું વેતન આપણે આપી શકીએ, એવા ઘણા બધા પ્રયત્નો ગાંધીજી અને એના ફોલોવર્સ દ્વારા કરવામાં આવ્યા. તો આ બધી પ્રોસેસ દ્વારા ગાંધીજીએ ખરેખર એક વસ્તુનો અનુભવ કર્યો
કે આ તો હવે પ્રયત્ન કર્યા, બાકી આપણા જે કારીગરો છે, આપણા જે વણકર મિત્રો છે, એમણે આટલું બધું મજૂરી કર્યા છતાં પણ એમને વિદેશી કંપનીઓ વળતર આપતી હતી નહીં. ખરેખર એમને કેટલો સંઘર્ષ સામનો કરવો પડ્યો છે, એમને કેટલો બધો સંઘર્ષ વેઠવો પડ્યો છે, આ પણ ગાંધીજી ફીલ કરે છે. અને તેના પછી ખાદીની ચળવળ અને સ્વદેશી વસ્તુઓને વાપરવાની ચળવળ કેટલી આગળ વધી એ આપણે સૌ જાણીએ છીએ. તો ખાદીનો જન્મ છે એ આર્ટિકલ, એ પાઠની અંદર, એની અંદર આવી બધી વસ્તુઓનો સમાવેશ કરવામાં આવે છે. અને ખાસ કરીને તો ગાંધીજી સ્વદેશી વસ્તુઓને પ્રમોટ કરવાનો પ્રયત્ન કરે છે. અને આ બધું કરવાની પ્રોસેસમાં કેટલી એમને તકલીફો પડી એના વિશેનું પણ આની અંદર વર્ણન કરવામાં આવ્યું છે. તો હું ખરેખર દિલથી એવા વણકર ભાઈઓને વંદન કરીશ કે જેમણે ખરેખર પોતાની હાથ વણાટ દ્વારા આખા સમગ્ર ભારતની અંદર કેટલાય વર્ષોથી જે કાપડ પૂરું પાડે છે. ખરેખર એમના સંઘર્ષને, એમના ટેલેન્ટને, એમની કલાને વંદન છે. તો ફ્રેન્ડ્સ, હું તમને ઉપર છેલ્લું થોડા ઘણો આઈડિયા આપવાનો કોશિશ કરી છે. તો આઈ હોપ કે તમને ખબર પડી હશે. જય હિન્દ, જય ભારત.